મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી આખા ગુજરાતમાં જે ચૂંટણી જીત્યા છે અને ખાસ મહાનગરપાલિકામાં એ રાહ જોઈને બેઠા છે કે ભાઈ આપણા હવે મેયરનું નામ ક્યારે આવવાનું છે. જો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે બીજો દિવસ છે અને લગભગ આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ આજે જે સૂત્રો કહી રહ્યા છે કે 13-14 તારીખ આસપાસ આ નામોની જાહેરાત થઈ જશે. પરંતુ આ વખતે ભાજપે પોતાનો પ્લાન બદલ્યો છે. એક નવા પ્લાન પર ભાજપ કામ કરી રહ્યું છે એવું સૂત્રો માહિતી આપી રહ્યા છે. આ પ્લાન શું છે, કેવા પ્રકારના નામ સામે આવી શકે છે પદાધિકારીઓના, એની વિસ્તૃત ચર્ચા કરીશું સરળ ભાષામાં. એ પહેલાં કહી દઉં, આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. તો ભાઈ ઘણા બધા એ અટકળો લગાવી રહ્યા હતા ખાસ મહાનગરપાલિકામાં કે જેને અનુભવ છે એને આપી દેશે, જે વિવાદમાં નથી એને આપી દેશે, અથવા તો જેણે લોબિંગ કર્યું એને આપી દેશે, અથવા તો જે નજીક છે એને આપી દેશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે એવા કોઈ રિસ્ક લેવા માંગતું ન હોય એવું લાગી રહ્યું છે. સૂત્રો કહી રહ્યા છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી અલગ પ્રકારના એક પ્લાન પર કામ કરી રહ્યું છે અને આ પ્લાન એવો છે કે જેમાં બધા સચવાઈ પણ જશે, બધા સમજી પણ જશે અને નારાજગી પણ નહીં થાય. હવે આવું ભાજપ કરશે એવું સૂત્રો કહી રહ્યા છે. પરંતુ નારાજગી તો સ્વાભાવિક રીતે, હવે 30 વર્ષથી સત્તામાં છે તો બધાને તો કાંઈ પદ આપી નહીં દેવાય, એટલે કદાચ કોકને ખોટું લાગી જશે, પણ જીતી ગયા એનો હરખે હશે એટલે વાંધો નહીં આવે. પરંતુ આ વખતે પ્લાનના 2-3 મુદ્દા કહી દઉં. સૌથી પહેલાં જે ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હતા, સૂત્રો કહી રહ્યા છે કે આ વખતે ભાજપ નો રિપીટ થિયરી પર કામ કરી રહ્યું છે 100%. એટલે કે જે લોકોએ આ પહેલાંની ટર્મમાં, એટલે કે આ પહેલાંના 5 વર્ષમાં જે કોઈ પણ પ્રકારનું પદ ભોગવ્યું છે, એમાં ખાસ સ્ટેન્ડિંગ કમિટી, ચેરમેન, ડેપ્યુટી ચેરમેન, એવા કોઈ પણ લોકોને ફરી રિપીટ કરવાની વિચારણામાં ભારતીય જનતા પાર્ટી નથી એવું સૂત્રો કહી રહ્યા છે. સૂત્રોનું કહેવું એમ છે કે ભારતીય જનતા પાર્ટી એ બિલકુલ ઈચ્છી નથી રહ્યા કે એકને એક વ્યક્તિને ફરીથી બેસાડીને કોઈ આંતરિક વિવાદ ઊભો કરવો. કારણ કે ચૂંટણી જીત્યા બાદ ચૂંટણીમાં જે મહેનત કરી એ પછી ઘણા બધા લોકોને ઘણી બધી અપેક્ષાઓ હોય. હવે એવામાં પણ જો જૂના જોગીને ફરી સીટ પર બેસાડી દે તો સ્વાભાવિક રીતે એક વિવાદની નવી શરૂઆત થઈ જાય. એટલે કે પોઈન્ટ નંબર 1 એ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી એવા કોઈ પદાધિકારીઓની નિમણૂક નહીં કરે જે ઓલરેડી પહેલાં એ હોદ્દા ભોગવી ચૂક્યા છે અને ફરી ચૂંટણી લડીને જીત્યા છે, એટલે ફરી એમને બેસાડવાની કોઈ સંભાવના નથી. નંબર 2, જો ખાસ સાંભળવાની જરૂર છે, આ વખતે ભાજપે એવું નક્કી કર્યું છે, એવું ચર્ચાઓ ચાલી રહી છે કે લોબિંગવાળા કોઈ પણ લોકોને ભાજપ મોકો આપવાનું નથી. એટલે જમીનના વ્યવસાય સાથે જોડાયેલા, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન લાઇન સાથે જોડાયેલા, જેમના સંપર્ક સારા છે, જે ગાંધીનગર સુધી સીધી વાત કરી શકે છે, એવાને કોઈ એન્ટરટેન કરવાના મૂડમાં ભાજપ ન હોય એવું લાગી રહ્યું છે. એવી ચર્ચાઓ છડેચોક ચાલી રહી છે કે ભાજપ એવી બિલકુલ ભૂલ નહીં કરે. કારણ કે હવે તકલીફ એ છે કે કાર્યકર્તાઓને ખબર પડી ગઈ છે કે કયા લોકોનું ક્યાં સુધી કેટલું કનેક્શન છે. જો એ જ વ્યક્તિને ફરી બેસાડી દેવામાં આવે તો એના 2 નુકસાન થઈ શકે. સૌથી પહેલું તો એ કે કાર્યકર્તા એ નારાજ તો થવાનો, અને બીજું કે વિવાદ પણ ઊભો થઈ જવાનો અને કાર્યકર્તાને ખબર પડી જવાની કે ભાઈ હવે ફલાણા ભાઈના સંપર્ક છે એટલે એ જ મેયર બને ને. એટલે એક આખો ભારતીય જનતા પાર્ટી માટેનો જે પરસેપ્શન છે એ ભાજપના જ કાર્યકર્તાઓમાં બદલાઈ ન જાય એટલા માટે સૂત્રો કહી રહ્યા છે કે ભાજપ આ થિયરી ઉપર કામ કરી રહ્યું છે. ને ત્રીજું સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દો કે ભાજપ આ વખતે નવા ચહેરાઓને તક આપશે. હવે ઘણા બધાને એ સવાલ છે કે નવા ચહેરાઓ એટલે શું? જે પહેલીવાર ચૂંટણી લડી રહ્યા છે એ નવા ચહેરાઓ? ના, ખાલી એ નહીં, એની સિવાય એવા પણ ચહેરાઓ જે ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, ચૂંટણી પણ લડે છે, પરંતુ તેમ છતાં એક પણ પદ પર મોકો ન મળ્યો હોય એવા નવા ચહેરાઓ. એટલે કે પદાધિકારીમાં જે નવા ચહેરા છે એ અને પહેલી વખત જે ચૂંટણી લડી રહ્યા છે યુવા છે, એનું એક કોમ્બિનેશન કરવાના પ્લાનમાં ભારતીય જનતા પાર્ટી છે. ખાસ આ સિસ્ટમ અથવા તો આ જે લોજિક છે અથવા તો આ જે સ્ટ્રેટર્જી છે એ મહાનગરોમાં ઉપયોગ થશે એવું કહેવાય રહ્યું છે. બાકી તાલુકા જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટી નવા ચહેરાઓને સ્થાન આપશે, અથવા તો એવા ચહેરાઓને સ્થાન આપશે જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહ્યા છે, કોઈ પણ એવા કામમાં ફસાયા નથી જેનાથી પાર્ટીને નુકસાન થયું હોય, પછી એ ભ્રષ્ટાચારના આરોપ હોય, વ્યક્તિગત વિવાદના આરોપ હોય, સામાજિક વિવાદના આરોપ હોય, એવા કોઈ દાગદાર લોકોને ભાજપ ખુરશી પર બેસાડવા નથી માંગતું.
અને એટલા માટે અને એનું બીજું કારણ બહુ સીધું છે કે આવતા વર્ષે છે વિધાનસભાની ચૂંટણી. વિધાનસભા પહેલાં ભારતીય જનતા પાર્ટી એવું રિસ્ક લેવા નથી માંગતી કે આપણે ગમે તેમ નિર્ણય લઈ લઈએ અથવા તો ગમે તે, હવે તો જીતી જ ગયા છે, ગમે તેને મેયર બનાવી દઈએ, એમાં શું વાંધો છે. પરંતુ એ લોજિક જો લગાડે તો ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ જાણે છે કે જો એ કર્યું તો નુકસાની 27માં થઈ શકે. એનું એક બીજું સરસ મજાનું તમને એક એક્ઝામ્પલ આપું કે ભારતીય જનતા પાર્ટી, ખાસ રાજકોટનું એક્ઝામ્પલ આપું. રાજકોટમાં જ્યારે આ વખતે ટિકિટની ફાળવણી થઈ ત્યારે અંદર ખાને ખૂબ વિરોધ હતો. ખૂબ લોકોએ કહ્યું કે ભાઈ જૂના જોગીઓની ટિકિટ કાપી નાખી. 72માંથી જે 68 જીત્યું હતું એમાંથી લગભગ 60-70% લોકોની ટિકિટ કાપીને નવા જોગીઓ એટલે કે નવા લોકોને મેદાને ઉતાર્યા. તો આવું શું કામ કર્યું? ક્રોસ વોટિંગ થશે, ભારતીય જનતા પાર્ટીને નુકસાન થશે, ભાજપને ફલાણું થશે, ઢીંકણું થશે, આવી ઘણી બધી વાત થઈ. પરંતુ એટ ધી એન્ડ ઓફ ધ ડે ભારતીય જનતા પાર્ટી ડેમેજ કંટ્રોલ કરવામાં સફળ રહી. એનો મતલબ એવો નથી ભાજપ જીતી ગયું એટલે કંઈ વાદ નહોતો, વિવાદ નહોતો, એવું નહીં. વિવાદ તો ભરપૂર હતો, પરંતુ અંતે લોકોએ ભારતીય જનતા પાર્ટીને જ પસંદગી કરી અને આ વિવાદ શાંત થઈ ગયો અને ડેમેજ કંટ્રોલ પણ રાજકોટના સ્થાનિક નેતાઓએ ભરપૂર માઇક્રો લેવલથી કર્યું. હવે ભારતીય જનતા પાર્ટી એ ઈચ્છે છે જો આવું ફરી થયું તો પછી એ ગાડાને પાછું વાળી શકાશે નહીં અને એની નુકસાની સીધી જશે 2027માં ભોગવવાનો વખત આવશે. આ મેં તમને એક રાજકોટનું એક્ઝામ્પલ આપ્યું. આવા ટિકિટ વહેંચણી બાદના વિવાદ ઘણા બધા હતા. મહાનગરપાલિકામાં તો અદ્ભુત હતા, બબાલો પણ ઘણી થઈ. પબ્લિકનો રોષ જોતા ભાજપને પણ એક વખત એવું થયું હશે કે ક્યાં આને ટિકિટ અપાઈ ગઈ અથવા તો આ કયા વ્યક્તિને ટિકિટ આપી દીધી જે સોસાયટીમાં પણ ઘૂસી નથી શકતા, એવું તો શું કર્યું હશે એમણે. એવી ઘણા બધા કન્ફ્યુઝન વચ્ચે ભાજપે મતદાન પહેલાં પોતાના પ્રચાર પ્રસાર દરમિયાન ડેમેજ કંટ્રોલ કર્યું અને ભારતીય જનતા પાર્ટીને મહાનગરોમાં ભવ્ય જીત હાંસલ થઈ. પરંતુ હવે સૌથી ડખાનું કામ ભાજપના હાઈકમાન્ડ માટે એ છે કે કોને ખુરશી ઉપર બેસાડવા. બીજું તમને એક એક્ઝામ્પલ આપી દઉં મોરબીનું. મોરબીમાં શું થઈ રહ્યું છે? ગણેશ ડાભી નામના ભાજપના એક નેતા છે. હવે ગણેશ ડાભી જીતી ગયા છે અને મેયરની પદની રેસમાં એમનું નામ ચાલી રહ્યું છે અને એમનું નામ જેવું ચાલી રહ્યું છે ત્યાં જ એનો 1-1.5 વર્ષ 2 વર્ષ પહેલાંનો એક જમીનનો વિવાદ સોશિયલ મીડિયામાં મોરબીમાં ટોક ઓફ ધ ટાઉન બની ગયો છે. એના જૂના સીસીટીવી, જૂની ઓડિયો ક્લિપ્સ એ બધું વાયરલ થઈ રહ્યું છે. હવે ત્યાંના સ્થાનિક જે રાજકીય પંડિતો છે એમનું કહેવું એમ છે કે આ ભાજપનો આંતરિક ડખાનું એક સરસ મજાનું એક્ઝામ્પલ છે. કેટલાક લોકો નથી ઈચ્છી રહ્યા કે ગણેશ ડાભી મેયર બને, કેટલાક લોકો ઈચ્છી રહ્યા છે કે બીજા મેયર બને. બીજી તરફ ગણેશ ડાભીને રાજકીય રીતે ટાર્ગેટ કરવામાં આવતા હોય એવું લાગી રહ્યું છે. મૂળ સવાલ તો એવો પણ છે કે શું ભારતીય જનતા પાર્ટી ઓલરેડી 1-2 વર્ષ ભલે જૂનો કેસ છે પરંતુ આવા પ્રકારના વિવાદમાં સપડાયેલા લોકોને મેયર બનાવશે? એટલે આ બધા સવાલો વચ્ચે 13-14 તારીખે કદાચ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. પરંતુ મેં તમને કીધું એમ 3 મુદ્દા છે જે ભારતીય જનતા પાર્ટી આ વખતે વિચારી રહ્યું હોવાની ચર્ચા છે. સૌથી પહેલો મુદ્દો નો રિપીટ થિયરી. એક પણ હોદ્દેદારોને રિપીટ નથી કરવાના ભાજપ, એવી ચર્ચાઓ ચાલી રહી છે. બીજું, લાગવગિયાઓને આઉટ કરવામાં આવશે, એટલે કે જેણે પિન મારી છે ગાંધીનગર સુધી અને એવા બાંગા માર્યા છે સ્થાનિક લેવલે કે આપણા સંપર્ક તો સાહેબ ઉપર મંત્રી સુધી છે એટલે આપણે જ બનવાના, એવા બધાને કોઈ એન્ટરટેન કરવાના મૂડમાં ભાજપ નથી, એવી ચર્ચાઓ ચાલી છે. ત્રીજું, નવા ચહેરાઓને તક અપાશે. નવા એટલે પાર્ટીને વર્ષોથી વફાદાર અને સાવ નવા ચહેરા જે આ વખતે પહેલી વખત ચૂંટણી લડ્યા છે એનું એક કોમ્બિનેશન કરવાના પ્લાનમાં છે. હવે નવા લોકોને ટિકિટ આપીને એન્ટી ઇન્કમ્બન્સીને તો એ ફેક્ટરને તો ભાજપે તોડી નાખ્યું, પરંતુ હવે જ્યારે અંદરના જ પક્ષનો જ સવાલ છે એ મુદ્દાને કેવી રીતે ક્રેક કરશે એ તો હવે સમય બતાવશે. તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો. બાકી ધ્યાન રાખો, મજા કરો. બસ.